જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો વરસાદના વાવાઝોડું ફૂલ ચાલુ થઈ ગયું હોય તો તમે જોઈ લો, આ બાજુ માલ લગાવી દીધો છો અને પડે ઉડવાનું ચાલુ થઈ ગયું હોય. અને આ બાજુ અમારો ઓફિસ કેવો આવ્યો વરસાદ દરિયા. અને આ બાજુ બે બંકા જો ઉભા રહ્યા અહીં. આવ્યો કે નહીં આવ્યો વરસાદ? વરસાદ ચાલુ જ છે. હા ચોકડ હા, આ ઘાઘરા વિમાન ઊભું ને, આ છે અમારું ઘાઘરા વિમાન. આ બાજુ રિક્ષા આવી ગઈ. જો વરસાદ ફૂલ પડે. હા, હમણાં 1 કલાક વરસાદ એવો પડે ને એટલે પાણી કઈ ના છે. અને હવે ભાવ વાયરો ચાલુ થઈ ગયો એટલે વાત જ થોડી મેળો. આ બાજુ આપણા કેરીઓ આવી ગયો. અભી આપુસ કેરી વળજી જો, આ બાજુ આપણા આપુસ કેરી. હા પકડ. હા પકડ. હા પકડ. ના હાથમાં આવ્યો. પકડ કુદીને પકડ. હા લોબી કરું લોબી પાછો ના લોબી કરી નાખું. કુમાર હા નહીં આવે હાથમાં, નહીં આવે હાથમાં આવું લાગતું નહીં. હા નિકુલ, આ કેરીઓ ખાવી હોય તો કેરીઓ કેરીઓ માટે હા વરસાદ ચાલુ થઈ ગયો. મોટા મોટા છોટા પાણી જુઓ છોટા જુઓ. પટ્ટી મારી નાઠો તો જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. ધીંગાણું મોડ્યું બરાબરનું. તો આનું નામ વરસાદ કહેવાય. આ એકે ટાઈમ વગરનો વરસાદ આવ્યો કે નહીં ચોમાસું કે નહીં ઉનાળો, બે વચ્ચે ઋતુમાં આવી ગયો. 2 મહિના ચોમાનો, 2 મહિના બાકી અને વરસાદ ચાલુ થઈ ગયો. તો જોઈ લો, આ બાજુ ફોન અમેરિકાવાળા ભાઈનો ચાલુ છે આપણે. તો જુઓ તમે બતાવી દો, આ ફોન અમેરિકામાં વાત થાય. તો વરસાદ કોરે મોરે ફૂલ ચાલુ. અને આપણે ચા બનાવીને તૈયાર કરી દીધી, ચા બધાને પાવાનું ચાલુ કરી દીધી છે. હવે જેમ વરસાદ રહી જાય એમ બધા હવે ચા પીવા એકાવા છીએ. હવે આપણે ચાલવા જવાનું જરૂર નહીં. વરસાદ વધારે છે, પાણી બહુ ભરાણું હોય. અને આ બિલકુલ જલ્દી ફટાફટ કરજો. બંબાકાર પડાવજો વરસાદ. ના બાજુ રિક્ષા આખી પલળી ગઈ હે, રિક્ષામાં પાણી ભરાઈ ગયું. અને આપણે આ બાજુ બધો માલ બહાર પડ્યો, પણ આપણે ત્યાં જેવું છે નહીં કે જોવું પડે એવું છે નહીં કે આપણો બધો પત્રની આ મકા અંદરના ભાગમાં બધો માલ ભરેલો હો. એટલે જોવું પડે એવું નહીં. જો બંબા આટલો ગાડીઓ છેટો રહે એટલે જોવું પડે એવું નહીં. અને આ જો બિંદાસથી બેઠા. અને આપણા આ ખુરચીમાં આવતારો, આ મકા આવતારો. આ થોડું પતરું તૂટી ગયું, આપણે ખાલી હમું કરવાનું, લગાવ્યું નહીં, લગાવવાનું બાકી હતું. વરસાદ વધારે પડશે પછી આપણે લગાવ્યું. તમે આપણે પતરામાં કરવો પડે. પતરું આપણે પડી જ છે. તો પતરા બતાવે તમને. પત્ર આ બધું પડેલું એ પેલું મકા પતરા પડે, પતરા આપણે લગાવવા નહીં. અને આ આપણે પહેલાં આપણે હોટલ ઉપર હતા કે 2022ની વાત કરું. 2022માં આપણે આ નામ લખેલું હતું કે ચા કોફી. એટલે આપણે 3 વર્ષ થઈ ગયા. અને 3 વર્ષ પછી આપણે પાછા આપણા હોટલ ઉપર આપણા ધંધા પર આપણે આવી ગયા કે આપણો જૂનો ધંધો હતો. જૂનો ધંધો આપણે છોડાય નહીં કે આપણે ગમે તે કોઈ રોજીરોટી કહેવાય. ચોમાસું હોય, ઉનાળું હોય, ગમે તે હોય, પણ આપણો ધંધો કહેવાય. અને આ બાજુ જો રિક્ષા ઊભી છે. અને ટ્રક આગળ શું બગડી લાગે. હા એટલે ભાઈ થોડા ઉતર્યા. આ બાજુ બાઇક હુનું બાઇક હલા છે. આ બાઇક હુનું હલવાનું ચાલુ થયું. તો જો ઘડીક વારમાં તો પોણી કરી નાખ્યું આ બાજુ. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા. અને આપણે માતાજી આપણે દિયાબત્તી કરી દીધી. હે મારા બિદનાદાની લાજ રાખજો માં. હે મા સતી લાજ રાખજે. હે મા બહુચર મારી. તો મિત્રો આપણે નહીં ધોઈ તૈયાર થઈ જાય. માતાજીએ દીપત્તી કરી દીધી ને હવે જઈએ છીએ આપણી હોટલે. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો આપણે હોટલે જઈ અને પછી આપણે મળીએ. ક્યાં તમે કોણો? હા, તો આ બાજુ લીલાજીનું બાઇક પડ્યું. આપણે એક થંબનેલ મારી હતી, એક બે કમેન્ટો આવી હતી કે તમે થંબનેલ ખોટી મારી છે. પણ આપણે જો ખોટી મારી ભાઈ, તમે રાતે બ્લોગમાં બોલાતા આપણે મિલ લીધું તમારું બાઇક લાવવાનું નહોતું કોઈ તમારા. તો 1-2 જણાની કમેન્ટ આવી હતી કે તમે થંબનેલ ખોટી મારી છે. પણ તમે આપણે ખોટી મારી, લીલોજી બાઇક લાવવાના આપણે થંબનેલ મારી હતી. એમાં તો વ્યવહાર જ છે. શું કહેવું? તો મિત્રો લીલોજી આવ્યા તો લીલાજીને આપણે ચા પાણી કરાવી દઈએ.
અને જ્યાં રહે ઓફિસે ચમ આવા જવાનું 9 વાગ્યાનો ટાઈમ આવું રંજીતા સમાચાર લઈને આવ્યા કેવું હાલ કે ભાવને વધારે બાજુ વગડી ભાવને વગડી બાજુ એમ ને તો મિત્રો પછી મળીએ આપણે મિત્રો વાજી જાય 3 ને આ બાજુ આપણે ચા ઉકાળવાનું ચાલુ હોય ને આપણે ચા ઉકાળી દીધી છે ઉકાળવાનું ચાલુ કરી નાખ્યું ને આ બાજુ બેઠો છે આપણો સોમો અને આ બાજુ બેઠો આપીશ તો આપીશ શું કરી હું વિડીયો જોઉં કુના જીએસ બ્લોગ ના જીએસ બ્લોગ વિડીયો સોલંકી ના હા તો મિત્રો આ બાજુ આપણા જીએસ બ્લોગ વિડીયો ચાલુ છે તમારો આપીશ જોવે છે તો આપણો સબસ્ક્રાઈબ મિત્ર કોવાનો ચાહક છે મારો તો અમારા વિડીયો રોજ જોવે છે અને એના વિડીયો બાબાનો સબસ્ક્રાઇબ કરીએ અને ફોલો કરીએ હા મેં બાકી કાલનો આપણે બ્લોગ મેનો કાઢ હતો તો અત્યારે સ્પેશિયલ મને કહેવાય મને કે વિડીયો આવે નહીં જે હોય છે મારા નહીં વાંધો નહીં આપણે કટ લઈ લઈએ અને એક આપણે કાલ નાખવાનો નાહી દેવાનો આ બાજુ હમણાં સૌ બોલો છો માં શું કરો કહો કોઈ નહીં ચમ કોઈ નહીં કોમ પટી ગયું લીલોજી આજે નોકરી ગયા નહીં અને આપણે હોટલે આવી ગયા હી અને ચોક જવાનું છે બહાર હવે ચો જવાનું કહો પ્રાઇવેસી જગ્યા ચમ પ્રાઇવેસી જગ્યા મૂકી ચમ પ્રાઇવેસી જગ્યા તમે હેડે તઈ ગયા હતા વસ્તુ લેવા જઈએ હા હું વસ્તુ લાવીએ એટલે રાતે કહીએ તો ભાઈ એમાં સરપંચની જરૂર પડશે ને સરપંચ લઈ જાઓ સરપંચને લઈ જવાની સરપંચ લેતા જાઓ તમારે આવવાનું કઈ વસ્તુ લેવા આવજો ને હું કે આપીશ આ ભાઈનું કેવું એમ કાવ એલપી ભવન હા ઇથી બ્રિજ બનાવો સીધો શિવપુર ના બ્રિજે જોઈન્ટ કરી દો હા ગાડીઓ બધી ઉપર થઈને જાય ચાલે કેમ તને હું નડ્યું એટલે ટ્રાફિક હા એવું ગાડીઓ ઊભી નથી નહીં તારે હેડી નીકળવાનું ગાડી ઉભી લાગે પણ તારા હુકમ હતી કે ઊભું રાખી ને હા હે તારે હેડી નીકળવાનું એ વાત છે સાચી જો સિમેન્ટ વાળા ભાઈએ છે હા સિમેન્ટ ડાયરેક્ટ કોન્ટેક્ટ કેવા ના લેવાના સિમેન્ટ કોન્ટેક્ટ આ બુધા સિમેન્ટ હા કોને ત્રાસ બધી વેચી મારે નવી સિમેન્ટ ભાઈએ રેતીન કપચીનું સેટિંગ કરવાનું રેતી કપચીના દાતાશ્રી બેઠા જુઓ આરે દાતાશ્રી રેતી કપચીના દાતાશ્રી બની જાવ ને એમ બકા માટે હાલવાની મારે હા ચમ દાતાશ્રી નહીં બનવું ભંગારના વેપારીઓ જો લોકો નહીં હોય એક જ સાઈડનો બનાવવાનો એક જ સાઈડનો મામામાં ટકરાતા એમ સાઈડમાં ઉતરી જવું પણ ભય તકલીફ પડે હા એટલો ડિવાઈડર ક્રોસ કરવાનું બનાવો ચાલે આજે હાથ અને આપણા જે વાહન ધોવાના હતા એ ધોઈ દીધો હે અને બીજા થોડા ઘણા બાકી પડે હે અને મિત્રો બાકી જાય હાથ ને આપણા થોડું એક કામ હતું એ પણ તમને કહી દઉં કે આપણા શું કામ કરવાનું શું નવું થોડું થઈ રહ્યું હોય ધીમે ધીમે થઈ જાય તો આપણે જે કરવાનું છે બધું હોટલ ઉપર જ કરવાનું તો બહાર તો કયા આપણે કોઈ નવો પ્લોટ લેવાનો નહીં કોઈ મકાન લેવાનું નહીં કે નવી કોઈ દુકાન લેવાની નહીં કે નવો કોઈ શોરૂમ ઊભો કરવાનો નહીં આપણે જે કરવાનું છે આપણે ધંધા ઉપર જ કરવાનું હોય એટલે આપણે જુઓ કે આપણે આ બાજુ હું તમને બતાવી દઉં ત્યાંથી લાવીને તો તમને ખબર હોય તો તમે ક્યાં જો બાકી હું કહી દઉં તો આપણે કલરનો ડબ્બો આજે આખો હતો એ તમને બતાવી દઉં એ આ કલરનો ડબ્બો આપણો આખો હતો બરાબર તો આ કલરના ડબ્બાને આપણે કટિંગ કરી અને આપણે પૂરેપૂરે ફોડે પણ પડાવી દીધા તો તમે જોઈ લો પૂરેપૂરે ફોટો પડાવી દીધા પૂરેપૂરો ફોટો પાડી અને કપડે તૈયાર કરી દો અંદર થોડો કલર પડ્યો એ આપણા ઘરે જઈ અને આને થોડું ફળી નાખીને હળગાવશું એટલે બધું એકદમ સાફ થઈ જાય અને આ બાજુ તમે જોઈ લો કે આ વાસ્યુ સોનું છે એ તમને અને આપણો થોડો કલર હજી પડ્યો એ આપણે આ બાજુ પતરું છે એટલે આ બાજુ આ પતરાને થોડો રંજી દેવો એટલે પતરું થઈ જાય એકદમ વ્હાઈટ એ કલર જો ચીલિંગ અંદર ડોલમાં ભરી અને મેળ દીધો
એટલે કે શેપટ ના ભરાય એના માટે પગમાં આપણે રંગવું તો રંગી દઈએ. અને બીજું બોળ આપવાનું હોય એ બોળ આપણે ટૂંક સમયની અંદર આ બાજુ બોળ આવી જાય. બોળનો ઓર્ડર આપી લીધો એવી બોળે પણ આપણો એકણ આવી જાય એટલે કોઈ આ બાજુ કોઈ ગમે તે આવતું હોય તો એમને આપણી હોટલ દેખાય કે અલગ ઘણી ટી સ્ટોલ હોટલ ચાલુ હા. તો જોયું આ બાજુ બોર્ડ છે અને આ બાજુ વાળા ભાઈ કઈ ના મથી કલાકથી મથી પણ હજી સુધી મથી નહીં રહ્યા. કઈ કઈ જેટલા આવ્યું કોમ કર તમારે કોમ પતી ગયું કે બાકી પતી જવા આવ્યું ને. તો મિત્રો આ બાજુનો આખો વાયર તોડી નાખ્યો તો પેલો વરસાદને વાવાઝોડું આવ્યું એના કારણે આખો વાયર ભય પડ્યો હતો તો આખો વાયર નવો નાશે. પેલું બાજુ છે ને આ ભાઈ આપણા મિત્ર જ છીએ. 2 કલાકથી મથી હવે અસર કોમ પતવા આવી. તો મિત્રો હવે આપણે આલીએ છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મિત્રોને જય માતાજી અને જય બાબારી. અને આ મશીન જો કે આ ડબ્બો આપણે શેના માટે કટિંગ કર્યો એ ફટાફટ તમે કમેન્ટ કરજો તો આપણે આ બ્લોગ આપણે સવારે રહેવા આવી જાય.